છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની અંદર એક કિંજલ રબારીનું નામ ખૂબ ચર્ચામાં છે। 10 તારીખના રોજ કિંજલ રબારી ઘરેથી નીકળી જાય છે અને ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે તેઓ પ્રેમ લગ્ન કરીને ભાગી જાય છે અને ત્યારબાદ એ રબારી સમાજના આગેવાનોમાં રોષ પણ જોવા મળે છે અને 2 દિવસ પહેલા મોડી રાત્રે કિંજલ રબારી એક ઘર વાપસી કરે છે અને ત્યારબાદ સૌ કોઈ વાટ જોઈ રહ્યા હતા કે કિંજલ રબારીની પ્રતિક્રિયા હજુ સુધી કેમ સામે નથી આવતી। કેટલાય લોકો માની રહ્યા હતા કે આ વાત ખોટી છે કારણ કે કિંજલ રબારીએ હજુ સુધી સ્પષ્ટતા નથી કરી, પરંતુ ગઈકાલે એ રાત્રિના સમયે કિંજલ રબારીનો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો આવે છે અને નાનકડા વિડીયોની અંદર તેઓ પુષ્ટિ પણ કરે છે। એ પુષ્ટિમાં તેઓ શું કર્યા છે, વિડીયોમાં તેઓ શું કર્યા છે, સમાજના આગેવાનોને પોતાની ભૂલને લઈને શું કર્યા છે અને કેમ આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ જે મોટો થતો દેખાઈ રહ્યો હતો એ ખૂબ સારી રીતે એ પૂરો થઈ ગયો। બંને સમાજ વચ્ચે, ચૌધરી સમાજ, રબારી સમાજ વચ્ચે એ ગજગરા પણ આગેવાનોએ કેવી રીતે પૂરો કર્યો તેની આજે આપણે ચર્ચા કરવી છે। કિંજલ રબારી છેલ્લા 5 દિવસથી ગુજરાતની અંદર સોશિયલ મીડિયા હોય, ટીવી મીડિયા હોય કે ડિજિટલ મીડિયા હોય, તમામ પ્લેટફોર્મ પર એક નામ ચર્ચામાં છે કે સામાજિક એ કોઈ કાર્યક્રમ હોય। ઉત્તર ગુજરાતનું એ ગાયકીની દુનિયામાં એવું નામ ખૂબ જ નાની ઉંમરે સમાજ અને પોતાના પરિવારના સપોર્ટથી પોતે ખૂબ સફળ એવા સારા એવા સિંગર બન્યા। અનેક એવા ગીતો તેમના ફેમસ થયા જેને લઈને એ ગુજરાતના અને સાથે સાથે અન્ય રાજ્યો અને અન્ય દેશના લોકો સુધી પણ પહોંચ્યા। પરંતુ અચાનક જ 10 તારીખના રોજ કિંજલ રબારી પોતાના ઘરેથી એ પોતાના પ્રેમી અશોક ચૌધરી જેવો રાધનપુરની અંદર એક લેબોરેટરી ચલાવે છે તેમની સાથે નીકળી જાય છે। બ્લેક સ્કોર્પિયોની અંદર તેઓ માઉન્ટ આબુ તરફ જતા પણ એ સીસીટીવી કેમેરામાં નજરે પડે છે અને ત્યારબાદ જ્યારે આ વાતની ખબર એ રબારી સમાજના આગેવાનો, રબારી સમાજના યુવાનોને પડે છે ત્યારે રબારી સમાજમાં પણ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો। રબારી સમાજના કેટલાય આગેવાનોએ એ અલ્ટિમેટમ પણ આપી દીધું હતું કે 48 કલાકમાં કિંજલ રબારીને ઘરે પરત ફલાવવામાં આવે અને તેને લઈને જ રબારી સમાજના આગેવાનો અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે પણ એ બેઠકોનો દોર ચાલ્યો હતો। સોશિયલ મીડિયાની અંદર પણ કિંજલ રબારીને ઘરે પરત લાવવાના પોસ્ટરો વાયરલ થયા હતા અને આ બધા વચ્ચે 2 દિવસ પહેલા મોડી રાત્રે એવી માહિતી મળી હતી કે ગુજરાત હાઈકોર્ટની બહાર ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોએ આ બંને અશોક ચૌધરી અને કિંજલ રબારીને પકડી પાડ્યા અને ત્યારબાદ અશોક ચૌધરીને તેમના પરિવાર સાથે મોકલી અપાયા અને કિંજલ રબારીને ઘરે પરત લવાયા। પરંતુ આ સમાચાર આવ્યા બાદ અનેકના મનમાં એવા સવાલો હતા કે કિંજલ રબારીએ હજુ સુધી એ સોશિયલ મીડિયાના માધ્યમથી કેમ કોઈ પ્રતિક્રિયા નથી આપી। જે સમાજ વિરુદ્ધના વિડીયો હતા એ તો પોતાની આઈડીમાંથી તેમણે ડિલીટ કરી દીધા હતા, પરંતુ જે વિરોધના શૂટ કિંજલ રબારી સામે ઉઠ્યા હતા અને ત્યારબાદ કિંજલ રબારીને ઘર વાપસી થઈ, આગેવાનોએ જરૂર સ્પષ્ટતા કરી હતી, સમાજના યુવાનોએ જરૂર સ્પષ્ટતા કરી હતી। સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો પણ વાયરલ થયા હતા, ઠાકરસિંહ રબારી હોય કે સમાજના અન્ય કોઈ આગેવાનો હોય, પરંતુ કિંજલ રબારીની પ્રતિક્રિયા સામે નહોતી આવી કે મારી ઘર વાપસી થઈ ગયું છે। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક કિંજલ રબારીની એ પ્રતિક્રિયા ગઈકાલે મોડી રાત્રે સામે આવી, જેમાં તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક નાનકડો વિડીયો દ્વારા એ માહિતી આપી છે અને માહિતી આપતા પહેલા તો કિંજલ રબારીએ ઘર વાપસીને લઈને શું કહ્યું, શું મોટું નિવેદન આપ્યું, આવો આપણે પહેલા કિંજલ રબારીનું નિવેદન સાંભળીએ। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। કિંજલ રબારીએ કહ્યું કે મેં મારા ઘરનો સંપર્ક કરીને હું ઘરે પરત આવી છું, રાજી ખુશીથી મારા પરિવાર સાથે હું રહેવા માંગુ છું। મારા નામે ફેલાવેલી અફવાઓમાં કોઈ આવું નહીં, મારાથી એક નાનકડી ભૂલ થઈ ગઈ હતી અને ભૂલને મેં સુધારી લીધી છે। એક બાજુ ભારતનું બંધારણ છે તે સ્વતંત્રતા આપે છે કે તમે તમારો જીવન સાથી પસંદ કરી શકો છો, પણ બીજી બાજુ જે સમાજ વ્યવસ્થા ઉપર આપણો સમાજ ટકેલો છે તે સમાજ વ્યવસ્થાની શાંતિના ડોળાએ, સમાજ વ્યવસ્થાની જે પરંપરા છે, જે આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃતિ જળવાઈ રહે તેવા પણ પ્રયાસો સમાજના આગેવાનો કરતા હોય છે। અને આંતરજ્ઞાતીય લગ્ન એ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર ખૂબ ચર્ચામાં છે, પરંતુ કિંજલ રબારીએ ઘરે પરત ફર્યા, પોતાની ભૂલ સ્વીકારી, પોતાના માતા પિતા વિરુદ્ધ જેમણે તે વિડીયો બનાવ્યા હતા તે પણ તેમણે પોતાના સોશિયલ મીડિયામાંથી ડિલીટ કર્યા અને હવે કહ્યું કે હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું, મારા પરિવાર સાથે જ રહેવા માંગુ છું। આવી વાત પણ કિંજલ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે કરી દીધી છે। ક્યાંક ને ક્યાંક આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો એ ગુજરાતની અંદર વારંવાર ચર્ચામાં આવે છે, પરંતુ સમાજના આગેવાનો આમાં પણ એવું હતું કે બે સમાજ, ચૌધરી સમાજ, રબારી સમાજ વચ્ચે ગજગરા થશે, પરંતુ
ઠાકરસિંહ રબારી હોય કે ચૌધરી સમાજના અન્ય આગેવાનો હોય, તમામે એ બેઠકોનો દોર કર્યો, ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ આ સંપૂર્ણ મામલાને એ શાંતિપૂર્વક રીતે કેવી રીતે પૂરો કરી શકાય તેને લઈને ચર્ચાઓ થઈને તે પૂરો પણ કર્યો. કિંજલ રબારીની ઘર વાપસી થઈ, અશોક ચૌધરીને પણ તેમના પરિવાર સાથે સોંપવામાં આવ્યા. હવે વારંવાર ગુજરાતની અંદર જે પ્રકારે આંતરજ્ઞાતીય લગ્નો ચર્ચામાં આવે છે, એક બાજુ એવી પણ વાત છે કે ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા જે ભારતીય બંધારણે આપેલી છે તે છીનવાય છે, તો બીજી બાજુ એ પણ વાત છે કે જે મા બાપે તેમને લાડકોડ લડાવીને આવડા મોટા કર્યા હોય, જે પરિવારે તમને સમાજની રાહ ચીંધાડી હોય અને જે સમાજે તમને સફળતાની રાહ ચીંધાડી હોય, આ પરિવાર, આ તમારા માતા પિતા, સમાજ સાથે તમે જ્યારે દગો કરો છો ત્યારે તમામની લાગણી દુભાતી હોય છે. એ કિંજલ દવે હોય તોય ભલે, આરતી સાંગાણી હોય તોય ભલે, ને હવે કિંજલ રબારી હોય તોય ભલે, પરંતુ કિંજલ રબારીએ પોતાની ભૂલ સ્વીકારી, પોતાની ભૂલને સુધારવા માટે ઘર વાપસી કરી અને હવે તો સોશિયલ મીડિયાના એ વિડીયો દ્વારા તેમણે સ્વીકાર્યું પણ છે કે મારી ભૂલ હતી, તેમને મેં સુધારી છે અને હું મારા પરિવાર સાથે રહેવા માગું છું, ખુશ છું. એટલે કે સમાજની જે લાગણી હતી, ક્યાંક ને ક્યાંક રબારી સમાજની એ સંઘર્ષ, રબારી સમાજની એ એકતા છે, એકતાની પણ આપણે જીત માની શકીએ. અન્ય સમાજે પણ આને વધાવી દીને સાંભળ્યા હોય કે અન્ય સમાજના આગેવાનો હોય, તેમણે પણ કહ્યું કે સમાજની દીકરીઓને આ કિંજલ રબારીમાંથી પ્રેરણા લેવી જોઈએ અને લેવી પણ જોઈએ, કારણ કે જે પ્રકારે સમાજ વ્યવસ્થા આપણી ટકેલી છે, સમાજ વ્યવસ્થામાં જીવવા માટે આપણે આ પ્રકારના જ પગલાં ભરવા પડશે, ત્યારે જ આપણી સમાજ વ્યવસ્થા ટકી રહેશે. ક્યાંક ને ક્યાંક માતા પિતાએ પોતાની ફરજમાં થોડો ઘણો ફેરફાર કરવો જ પડશે, તો દીકરા દીકરીઓએ પણ પોતાની ફરજમાં એ થોડો ઘણો ફેરફાર કરવો પડશે. આશા રાખીએ છીએ આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ ફરી એક વખત ગુજરાતમાં ના ઉઠે, સમાજ વચ્ચે સમાજની લડાઈ ગુજરાતમાં ના થાય. જે પ્રકારે શાંતિ અને સલામતીથી ગુજરાતની અંદર સમાજ જીવન ચાલે છે, એ જ પ્રકારે સામાન્ય રીતે ચાલે. કિંજલ રબારીના નિર્ણયને લઈને અને આ મોટું નિવેદન જેમાં તેમણે કહ્યું કે મેં મારી ભૂલ સુધારી છે, એને લઈને તમારું શું માનવું છે મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.